Hello students, welcome back in our another video on fertilizer industries, unit number 2 in semester 5, paper number is 505. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ અને હર્બિસાઇડ જે છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરાબર. એની પછીનો આપણો જે ટોપિક છે ધેટ ઇઝ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ. જેમ ફર્ટિલાઇઝરની જેટલી રિક્વાયરમેન્ટ જે છે એટલી જ તે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટની પણ રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર. આપણે લેક્ચરની શરૂઆત જ્યારે કરી ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની ત્યારે આપણે એની ઉપર ચર્ચા કરી હતી કે ન્યુટ્રિયન્ટ જે છે એ બે પ્રકારના હોય છે. એક છે વન ઇઝ મેક્રો ન્યુટ્રિયન્ટ એન્ડ અધર ઇઝ માઇક્રો ન્યુટ્રિયન્ટ, બરાબર. તો મેક્રો ન્યુટ્રિયન્ટ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ જે છે એ પણ અલગ અલગ કેટેગરીઝની અંદર ડિવાઈડ કરેલા છે. તો ન્યુટ્રિયન્ટ જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી થતા હોય છે. જેમ કે કોઈ પણ ફર્ટિલાઇઝર જે છે, ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન જે છે એને ફિક્સેટિવ કરવા માટે અમુક મેટાબોલિઝમ પ્રક્રિયામાં પણ આપણા ન્યુટ્રિયન્ટ જે છે એ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ઘણીવાર આપણે જોયું હોય તેમ કોઈ પણ ક્રોપ છે, કોઈ પણ પ્લાન્ટ છે એની અંદર એના લીફ છે, પાંદડા પીળા પડી જતા હોય છે. તો આ પીળા પાંદડાને અટકાવવા માટે પણ ન્યુટ્રિયન્ટની જરૂર હોય છે, બરાબર. તો આ બધા ન્યુટ્રિયન્ટ જે છે એનો કેવી રીતનો ઉપયોગ છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. સો પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ. Plant nutrition is the study of the chemical element and compound necessary for plant growth, plant metabolism, and their external supply. In its balance, the plant is unable to complete a normal life cycle, or that the element is part of some essential plant constituent or metabolism. Plant must obtain the following mineral nutrient from their growing medium, બરાબર. તેની જે નોર્મલ લાઈફ સાયકલ છે એ અટકી જાય છે જો આપણે પ્લાન્ટ પ્લાન્ટને જરૂર પ્રમાણમાં એના મિનરલ્સ કે વિટામિન્સ જે છે એ ન મળે ન્યુટ્રિયન્ટ, તો એની નોર્મલ લાઈફ સાયકલ જે છે એ અટકી જાય છે, બરાબર. અને એને એસેન્શિયલ છે, અમુક મેટાબોલિઝમ પ્રક્રિયાની અંદર પણ અમુક જે છે એ વસ્તુની જરૂર પડે છે, બરાબર. સિલિકોન જે છે તો સિલિકોન સ્ટેમના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. જે બધા ક્રોપ માટે એ ન્યુટ્રિયન્ટની જરૂરિયાત હોય એવું જરૂરી નથી, પણ અમુક પ્લાન્ટ માટે એ મેટાબોલિઝમની પ્રક્રિયા માટે આ ન્યુટ્રિયન્ટ જે છે એ કમ્પલસરી થતા હોય છે, બરાબર. હવે એક પછી એક ન્યુટ્રિયન્ટ જે છે એની વિશે આપણે માહિતી મેળવતા જઈએ. પહેલું જે છે ધ મેક્રોન્યુટ્રિયન્ટ. તો મેક્રોન્યુટ્રિયન્ટ જે છે એ કેટલા પ્રકારના છે? ડેટ ઇઝ એક તો ત્રણની તો આપણે ખ્યાલ જ છે, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફર એન્ડ મેગ્નેશિયમ. આટલા જે છે એ મેક્રોન્યુટ્રિયન્ટ છે. પછી છે માઇક્રોન્યુટ્રિયન્ટ. તો માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે એ ઘણા બધા છે. એમાં ફર્સ્ટ મેંગેનીઝ, બોરોન, ઝિંક, કોપર, મોલિબ્લેડનમ, ક્લોરિન, નિકલ, સોડિયમ, કોબાલ્ટ, સિલિકોન એન્ડ આયર્ન, બરાબર. તો આ બધા જે છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ છે. હવે આપણે આજના લેક્ચરની અંદર જે આ બધા મેક્રો અને માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે એનું એકચ્યુઅલ વર્ક ફંક્શન શું હોય છે પ્લાન્ટ મેટાબોલિઝમની પ્રક્રિયામાં અથવા પ્લાન્ટમાં કોઈ પણ ફંક્શનમાં, પ્લાન્ટના વૃદ્ધિ વિકાસના, પ્લાન્ટના ગ્રોથમાં, પ્લાન્ટને ઇન્હિબિટ કરતું હોય છે, પ્લાન્ટના કલરમાં, ફ્લાવરિંગમાં, ફ્રૂટિંગમાં, આ અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ જે છે કઈ રીતે રોલ પ્લે કરે છે એ આપણે આના લેક્ચરની અંદર ડિટેલની અંદર જોઈશું. ને પરીક્ષામાં પણ મિત્રો તમને આની વિશે જ પૂછાશે કે આ જે ન્યુટ્રિયન્ટ જે છે એની વિશે તમે કોઈ પણ માઇક્રોન્યુટ્રિયન્ટના કોઈ પણ 4-5 માઇક્રોન્યુટ્રિયન્ટ વિશે માહિતી આપો, અથવા મેક્રોન્યુટ્રિયન્ટ વિશે માહિતી આપો, અથવા કોઈ પર્ટિક્યુલર ન્યુટ્રિયન્ટ જે છે એ પૂછી લેવામાં આવે તો આપણે 1 by 1 જે છે એ ન્યુટ્રિયન્ટ આપણે ડિસ્ક્રાઇબ કરતા જશું. પહેલું છે મેક્રોન્યુટ્રિયન્ટ. ફર્સ્ટ નાઇટ્રોજન. Nitrogen is a major component of protein, hormones, chlorophyll, vitamin and enzyme
એસેન્શિયલ ફોર પ્લાન્ટ લાઈફ. બરાબર. આપણે નાઇટ્રોજન ફર્ટિલાઇઝરની જ્યારે વાત કરી ત્યારે પણ આની વિશે આપણે વાત કરી હતી. નાઇટ્રોજન જે છે એ ક્લોરોફિલની પ્રક્રિયામાં વિટામિન, હોર્મોન્સ, પ્રોટીન ને એન્ઝાઇમની એક્ટિવિટીમાં ઇટ ઇઝ એસેન્શિયલ ફોર પ્લાન્ટ લાઈફ. બરાબર. નાઇટ્રોજન મેટાબોલિઝમ ઇઝ એ મેજર ફેક્ટર ઇન સ્ટેમ એન્ડ લીફ ગ્રોથ એન્ડ વેજીટેબલ ગ્રોથ. બરાબર. તો નાઇટ્રોજન જે છે એ મોટો રોલ ભજવતું હોય છે સ્ટેમ એટલે કે થડના ગ્રોથ માટે, મૂળના ગ્રોથ માટે અને એના પાંદડાના ગ્રોથ માટે જે છે એ સારો એવો રોલ ભજવતું હોય છે. સેકન્ડ વન ઇઝ ફોસ્ફરસ. ફોસ્ફરસ ઇઝ એ નેસેસરી ફોર સીડ જર્મિનેશન, photosynthesis, protein formation and almost all aspect of growth and metabolism in plant. It is essential for flower and fruit formation. Phosphorus must be applied close to the plant root in order to the plant to utilize it. Large application of phosphorus without adequate level of zinc can cause a zinc deficiency. બરાબર. તો ફોસ્ફરસ જે છે એ ખાસ કરીને ફ્રૂટ અને ફ્લાવરના ફોર્મેશન માટે મોસ્ટલી ફોસ્ફરસનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો ફોસ્ફરસ જે છે એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં, પ્રોટીન ફોર્મેશનની અંદર, સીડ જર્મિનેશનની અંદર આ જે છે અગત્યનો રોલ ભજવે છે. બરાબર. ફોસ્ફરસયુક્ત ફર્ટિલાઇઝરને ખાસ કરીને પ્લાન્ટના રૂટ પાસે એડ કરવામાં આવે કે ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં આવે અને પૂરેપૂરું યુટિલાઇઝ જે છે એ થાય. બરાબર. પછી છે પોટેશિયમ. પોટેશિયમ ઇઝ નેસેસરી ફોર ફોર્મેશન ઓફ સુગર, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન synthesis and cell division in root and other part of plant. It helps to adjust water balance, improve stem rigidity and cold hardness, enhance flower and color on fruit and vegetable crop, increase the oil content of fruit and it impart for leaf crop. બરાબર. પોટેશિયમ જે છે એ એક તો તમારું જે ફ્રૂટ અને ફ્લાવર જે છે એના કલરિંગ મટીરિયલમાં સારો એવો ભાગ ભજવે છે. બરાબર. પોટેશિયમ. બીજું જે છે એ વોટર બેલેન્સિંગ કરે છે. વોટર બેલેન્સિંગ ઇમ્પ્રુવમેન્ટ સારું એવું કરે છે. સ્ટેમની રિજિડિટી વધારે છે. બરાબર. થડની રિજિડિટી વધારે છે. કોલ્ડ હાર્ડનેસ વધારે છે. કલર જે છે એ સારો ઇમ્પ્રૂવ કરે છે. બીજું જે આપણા સીડ્સ હોય, દાણાની અંદર ઓઇલ કન્ટેન્ટ જે છે એ વધારવાનું કામ જે છે એ પોટેશિયમ કરે છે. બીજું જે છે એ આપણા કોઈ પણ ફ્રૂટ્સ ફ્લાવરની અંદર શુગર, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સિન્થેસિસ જે છે એ કરવા માટે આ જે છે ઉપયોગી એલિમેન્ટ છે. રાઈટ. પછી છે સલ્ફર. સલ્ફર ઇઝ એ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ ઓફ એમિનો એસિડ, protein, vitamin and enzyme and is essential to produce chlorophyll. It impart flavor to many vegetable. બરાબર. સલ્ફર જે છે એ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ છે એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન અને એન્ઝાઇમ માટેનો. બરાબર. અને ક્લોરોફિલ જે છે એ પ્રોડ્યુસ કરવામાં આ અગત્યનો રોલ ભજવે છે. બીજું કે કોઈ પણ વસ્તુની અંદર ફ્લેવર લાવી હોય, ખાસ કરીને ઓનિયનની જ્યારે ખેતી થતી હોય, ડુંગળીની, એની અંદર તીખાશ લાવવા માટે જે ડુંગળીની અંદર તીખાશ હોય છે ઇટ ઇઝ ડ્યુ ટુ સલ્ફર. તેને સલ્ફર જે છે એ પિયતની અંદર પાવામાં આવે છે, જેનાથી એનો કલરની ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને એનો ફ્લેવર જે છે ટેસ્ટ શાર્પર આવે છે. બરાબર. પછીનું છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ઇઝ એ ક્રિટિકલ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ ઓફ ક્લોરોફિલ molecule and is necessary for functioning of plant enzyme to produce carbohydrate, sugar and fat. It is used for fruit and nut formation and essential for germination of seed. બરાબર. તો મેગ્નેશિયમ જે છે એ ફ્રૂટ અને નટ્સના ફોર્મેશન માટે ખૂબ અગત્યનું એલિમેન્ટ છે. બીજું એન્ઝાઇમ એક્ટિવિટી જે છે આપણે વાત કરી તો ઘણા ફર્ટિલાઇઝર જે છે
એ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી ક્રોપને મદદરૂપ થતા હોય છે. જેમ કે આપણે નાઇટ્રોજનયુક્ત ફર્ટિલાઇઝરની વાત કરી તો એ અંદર પેલા નાઇટ્રેટના ફોર્મમાં, પછી નાઇટ્રાઇટના ફોર્મમાં એ ડેવલપ થાય, અને પછી સોલ્યુબલ નાઇટ્રોજન જે છે એ સોલ્યુબલ નાઇટ્રોજન જે છે એ N2ના ફોર્મમાં આપણને પ્લાન્ટને મળતો હોય છે. તો એની અંદર નાઇટ્રોસિફ્લાઇંગ બેક્ટેરિયા જે છે એ મદદરૂપ થતા હોય છે આવી પ્રક્રિયાની અંદર. મેટાબોલિઝમ કહેવાય એને. આ એન્ઝાઇમ જે છે એને પ્રોડ્યુસ કરવા માટે, બરાબર, આ એન્ઝાઇમેટિક એક્ટિવિટીને માટે પણ અમુક એલિમેન્ટ જે છે એ કમ્પલસરી હોતા હોય છે. પછી છે કેલ્શિયમ, મેક્રોન્યુટ્રિયન્ટનું લાસ્ટ એલિમેન્ટ કેલ્શિયમ. કેલ્શિયમ activate enzyme is a structural component of cell wall, influences water movement in cell and is necessary for cell growth and division. Some plant must have calcium take up nitrogen and other minerals. Calcium is easily leached. Calcium one deposit in plant tissue is immobile, so there must be a constant supply for growth. બરાબર. તો આ જે છે એ કેલ્શિયમની વાત થઈ. કેલ્શિયમ જે છે એ નેસેસરી હોય છે ખાસ કરીને ઓસ્મોસિસ એક્ટિવિટી માટે, વોટરની ઓસ્મોસિસ એક્ટિવિટી માટે, વોટર મૂવમેન્ટ માટે, બરાબર, અને નાઇટ્રોજન અને બીજા મિનરલ્સને ટેકઅપ કરવા માટે. સમ પ્લાન્ટ મસ્ટ હેવ કેલ્શિયમ ટુ ટેકઅપ નાઇટ્રોજન એન્ડ અધર મિનરલ્સ, બરાબર. તો આ ઇનડાયરેક્ટલી ફર્ટિલાઇઝર જે છે આપણને મદદરૂપ થતું હોય છે. પછી છે માઇક્રોન્યુટ્રિયન્ટ. તો માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર ઘણા બધા એલિમેન્ટ છે, વન બાય વન જે છે એ આપણે લેતા જઈએ. આયન, ફર્સ્ટ વન ઇઝ આયન. આયન ઇઝ નેસેસરી ફોર મેની એન્ઝાઇમ ફંક્શન એન્ડ એઝ એ કેટાલિસ્ટ ફોર ધી સિન્થેસિસ ઓફ ક્લોરોફિલ, બરાબર, કે એઝ એ કેટાલિસ્ટ તરીકે રોલ પ્લે કરે છે ક્લોરોફિલની પ્રક્રિયાની અંદર. ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધી યંગ ગ્રોવિંગ પાર્ટ ઓફ પ્લાન્ટ. જે નવું પર્ણ જ્યાંથી છૂટતું હોય અથવા નવું પુષ્પ આવતું હોય અથવા નવું ફ્રૂટ જે છે એ ગોઈંગ ઓન થતું હોય ત્યારે આયન જે છે એ સારો એવો ભાગ ભજવતું હોય છે, ત્યારે એની જરૂરિયાત હોય છે. ડેફિશિયન્સી આર પેલ લીફ કલર ઓફ યંગ લીવ ફોલો બાય યલોઈંગ ઓફ લીવ્સ એન્ડ લાર્જ વેઇન્સ. તો આની ઉણપથી આપણા જે પર્ણ જે છે એ યલોઈશ થતા હોય છે. ઘણીવાર આપણે ઘણા છોડની અંદર જોઈએ તો એના પર્ણ જે છે એ યલોઈશ થતા હોય છે, પીળા પડી જતા હોય પાંદડા, અને એની લાર્જ વેઇન જે છે, વેઇન પણ મોટી એવી થતી હોય છે, પાંદડાની અંદર વેઇન દેખાતી હોય, એમાં પણ ફેરફાર થતો હોય છે. જો આયનની ઉણપ હોય તો આ પ્રકારના અમુક ડિઝીઝ જે છે, આવી પ્રકારની ડિઝીઝ જે છે એ આપણને આપણા પ્લાન્ટ્સની અંદર જોવા મળે. Iron is lost by leaching and is held in the lower portion of the soil structure. બરાબર. લીચિંગ એક્ટિવિટી જ્યારે થાય, આપણે લીચિંગના એક યુનિટની અંદર જોશું લીચિંગ એક્ટિવિટી શું છે. તો એની અંદર જે છે એ આયન લોસ્ટ થતો હોય છે, આયન જે છે એ બહાર નીકળી જતું હોય છે, બરાબર. અંડર કન્ડિશન ઓફ હાઈ પીએચ આયન ઇઝ રેન્ડર અનઅવેલેબલ ટુ પ્લાન્ટ. અંડર કન્ડિશન ઓફ હાઈ પીએચ, પીએચ જ્યારે આલ્કલાઇન હોય, હાઈ પીએચ હોય ત્યારે પ્લાન્ટમાં અનઅવેલેબલ હોય છે. આ વેન સોઇલ આર આલ્કલાઇન આયન મે બી એબ્યુડન્ટ બટ અનઅવેલેબલ, બરાબર. તો આલ્કલાઇન કન્ડિશનવાળી જે પીએચ હોય, જમીન હોય છે આપણી, બરાબર, સોઇલ જે છે આલ્કલાઇન પીએચવાળી હોય તો ત્યાં જે છે એ આયન જે છે એ અનઅવેલેબલ હોય છે. બીજું છે મેંગેનીઝ. Manganese is involved enzyme activity for photosynthesis, respiration and nitrogen metabolism. આગળ ઉપર જેમ આપણે વાત કરી તેમ બધા ન્યુટ્રિયન્ટ જે છે, અમુક ન્યુટ્રિયન્ટ મેટાબોલિઝમની એક્ટિવિટી જે છે અથવા એન્ઝાઇમેટિક એક્ટિવિટી જે છે કે જેના લીધે આપણું બીજા ન્યુટ્રિયન્ટ જે છે, બીજા ફર્ટિલાઇઝર જે છે એ પ્લાન્ટ્સને એપ્લાઇડ થાય છે. તો આવી એન્ઝાઇમેટિક એક્ટિવિટીમાં એને ગોઈંગ ઓન થવામાં અથવા એને ટેકઅપ કરવા માટે બીજા ન્યુટ્રિયન્ટ જે છે એની જરૂરિયાત રહેતી હોય છે, બરાબર. ડેફિશિયન્સી ઇન યંગ લીવ્સ શો નેટવર્ક ઓફ ગ્રીન વેઇન ઓન એ લાઇટ ગ્રીન
બેકગ્રાઉન્ડ સિમિલર ટુ એન આયર્ન ડેફિશિયન્સી. બરાબર, જેવી આયર્ન ડેફિશિયન્સની અંદર જેમ કે પાંદડાની અંદર આયર્નની ખામી હોય તો એના પાંદડા જે છે એ પીળા પડવા માંડે, એમ જ સેમ એવી જ રીતે જો મેંગેનીઝની ડેફિશિયન્સી હોય તમારા ક્રોપની અંદર તો એની અંદર આવા પ્રકારના ડાર્ક સ્પોટ જે છે એ જોવા મળે. ઘણીવાર આપણે પાંદડાની ઉપર જોઈએ તો લાઇટ યલોઇશ કલર અને ટીપકી જોવા મળતી હોય છે. બરાબર, તો આ પ્રકારના મિનરલ્સની ઉણપ હોય છે. ઇન ધ એડવાન્સ સ્ટેજ લાઇટ ગ્રીન પાર્ટ બીકમ વ્હાઇટ, લીવ આર શેડ. બરાબર, તો વધારે પડતું જો ઉણપ હોય મેંગેનીઝની તો તમારો જે ગ્રીન પાર્ટ જે છે, લાઇટ ગ્રીન પાર્ટ જે છે, પછી ડાર્ક ગ્રીન પાર્ટ હોય તમારા લીફનો, પછી લાઇટ ગ્રીન થાય, એમાંથી વ્હાઇટ કલરનું પર્ણ થઈ જાય તમારું. ખાસ કરીને મનીવેલની અંદર આ એફિશિયન્સી જે છે મેંગેનીઝની જોવા મળે. એની અંદર તમારું જે પાંદડું છે એ પહેલાં ગ્રીન હોય, પછી યલોઇશ થાય, પછી વ્હાઇટ થાય અને પછી એ પડી જાય. લીફ જે છે એ શેડેડ એટલે પડી જાય છે. બરાબર, બ્રાઉનિશ બ્લેક એન્ડ ગ્રે સ્પોટ્સ મે એપિયર નેક્સ્ટ ટુ ધી વેઇન. બરાબર, આ પ્રકારના જે કલર જે છે એ તમારી વેઇનની અંદર જોવા મળે. ઇન નેચરલ ઓર આલ્કલાઇન સોઇલ પ્લાન્ટ્સ ઓફન શો ડેફિશિયન્સી સિસ્ટમ. બરાબર, ખાસ કરીને આલ્કલાઇન સોઇલ જે છે, ન્યુટ્રલ અને આલ્કલાઇન જે સોઇલ પ્લાન્ટ હોય છે, સોઇલવાળા પ્લાન્ટ જે સોઇલની અંદર હોય પ્લાન્ટ, એની અંદર આવા સિમ્ટમ્સીસ જે છે એ જોવા મળતા હોય છે. પછીનું એલિમેન્ટ છે બોરોન. Boron is necessary for cell wall formation. Boron effect at least 16 function in plant. Boron must be available throughout the life of the plant. બરાબર, તો આપણું જે થડ છે એની સેલ વોલ જે છે એ સેલ વોલના ફોર્મેશન માટે બોરોન જે છે એ ઇટ ઇઝ કમ્પલસરી. બરાબર, તો સેલ વોલના ફોર્મેશન માટે બોરોન જે છે એની જરૂરિયાત હોય છે. એવી જ રીતે 16 ફંક્શન જે છે પ્લાન્ટના 16 ફંક્શન માટે બોરોન જે છે ઇટ ઇઝ અવેલેબલ અને ઇટ ઇઝ મસ્ટ હોવું જોઈએ. બોરોન મસ્ટ બી અવેલેબલ થ્રુ આઉટ ધી લાઈફ ઓફ ધી સાયકલ, લાઈફ ઓફ ધી પ્લાન્ટ. એની જે પ્લાન્ટની લાઈફ છે ત્યાં સુધી બોરોન જે છે એને મળતું રહેવું જોઈએ. પછી છે ઝિંક. ઝિંક ઇઝ એ કમ્પોનન્ટ ઓફ એન્ઝાઇમ ઓર ફંક્શનલ કોફેક્ટર of a large number of enzyme including auxin. બરાબર, તો ઝિંક જે છે એ એવું એન્ઝાઇમેટિક એક્ટિવિટીની અંદર રોલ પ્લે કરે છે કે ગ્રોથ પ્રમોટર જે છે એની માટે આ ઉપયોગી છે. જેમ કે ઓક્ઝિન જે છે ઇટ ઇઝ પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ છે. જેમ આપણે માનવ શરીરની અંદર અમુક હોર્મોન્સની ખામી હોય તો અમુક માણસની અંદર એવી એફિશિયન્સી જોવા મળતી હોય છે. બરાબર, તો એની માટે એને અમુક હોર્મોન્સ જે છે એ આપવા પડે. એમ પ્લાન્ટ જે છે, પ્લાન્ટને વૃદ્ધિ વિકાસ થાય એટલે પ્લાન્ટનો હાઇટ જે વધે એની માટે ઓક્ઝિન જવાબદાર હોય છે. બરાબર, તો ઓક્ઝિન જે છે એની સિમિરલ જે છે એન્ઝાઇમ છે. તો ઝિંક જે છે એની ડેફિશિયન્સી હોય તો છોડનો વૃદ્ધિ વિકાસ જે છે એ અટકી જતો હોય છે. Copper is concentrated in root of plant and play a part in nitrogen metabolism. બરાબર, it is component of several enzyme and may be part of the enzyme system that is use carbohydrate and protein. Too much copper can cause toxic. બરાબર, કોપર જે છે અમુક મેટાબોલિઝમ એક્ટિવિટીની અંદર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના ફોર્મેશનની અંદર અગત્યનો રોલ પ્લે કરે છે. એન્ઝાઇમેટિક એક્ટિવિટીની અંદર પણ કોપર જે છે એ કમ્પલસરી હોય છે. પણ જો એની માત્રા વધી જાય, એની એક્સેસ માત્રા હોય તો ઇટ ઇઝ કોઝ ટોક્સિક, એ જે છે એની આડઅસર દેખાડે. બરાબર, પછીનો પોઈન્ટ છે સોડિયમ એલિમેન્ટ. Sodium is involved in osmotic and ionic balance in plant. બરાબર, સોડિયમ જે છે એ વોટર મુવમેન્ટની અંદર એટલે કે ઓસ્મેટિક અને વોટર મુવમેન્ટ અને આયોનિક બેલેન્સિંગ માટે આ એલિમેન્ટ જે છે એ અગત્યનું છે. પછી છે કોબાલ્ટ. કોબાલ્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર નાઇટ્રોજન ફિક્સેશન ઇન legumes, in root
નોડ્યુલ્સ ઓફ નોન લેગ્યુમ્સ. બરાબર. તો કોબાલ્ટ જે છે એની રિક્વાયરમેન્ટ નાઇટ્રોજન ફિક્સેશન ઇન લેગ્યુમ, એટલે કે જે સિંગ વટાણાવાળા હોય, સિંગ હોય, વટાણા હોય, વાલ હોય, આ પ્રકારના જે કઠોળ છે, બરાબર, સિંગ છે, વટાણા, વાલ, એને આપણે લિગ્યુમ્સ કહીએ છીએ. એના રૂટ માટે રૂટ છે, એનું રૂટ નોડ્યુલ ઓફ નોન લેગ્યુમ. તો એની માટે નાઇટ્રોજનનું એની અંદર ફિક્સેશન કરવા માટે સિંગ, વટાણા અને વાલ જેવા ક્રોપ માટે આ લેગ્યુમ શબ્દ જે છે એ વાપરવામાં આવે છે. બરાબર. તો એની અંદર આપણે નાઇટ્રોજન ફિક્સેશન કરવા માટે કોબાલ્ટ જે છે ઇટ ઇઝ રિક્વાયર્ડ આ પ્રકારના ક્રોપ માટે. ધ ડિમાન્ડ ઓફ કોબાલ્ટ is much higher for nitrogen fixation than for ammonia nutrition. બરાબર. તો કોબાલ્ટ જે છે એ ખૂબ જ અગત્યનું એલિમેન્ટ છે, ખૂબ જ અગત્યનું ન્યુટ્રિયન્ટ છે, જે એમોનિયા ન્યુટ્રિયન્ટ જે છે એની કરતાં પણ વધારે નાઇટ્રોજનનું ફિક્સેશન જે છે એ કોબાલ્ટ કરતું હોય છે. અને નાઇટ્રોજન જે છે કોબાલ્ટ જે છે ઇટ ઇઝ કમ્પલસરી એલિમેન્ટ, ઇટ ઇઝ નેસેસરી એલિમેન્ટ. સિલિકોન ઇઝ ફાઉન્ડ એઝ એ કમ્પોનન્ટ ઓફ સેલ વોલ. જે આપણે શરૂઆતમાં વાત કરી, સિલિકોન જે છે એ થડની બહાર જે એનું લીફ હોય છે, બરાબર, સેલ હોય છે, એ સેલના ફોર્મેશન માટે આ અગત્યનું છે. પ્લાન્ટ વિથ સપ્લાય ઓફ સોલ્યુબલ silicon produce stronger, tougher cell wall, making them a mechanical barrier to peering and sucking insect. બરાબર. પિયર્સિંગ એન્ડ સકિંગ ઇન્સેક્ટ. તો આ જે છે એ વન ટાઈપ ઓફ પ્રોટેક્ટ કરે છે. સિલિકોનનું લેયર જે છે એ તમારા થડની આજુબાજુ બાર્ક, જેને આપણે કહીએ છીએ, થડની આજુબાજુ બાર્ક જે હોય છે, છાલ હોય છે, એને ટફર બનાવે છે, એને સ્ટ્રોંગર બનાવે છે. બરાબર. જેનાથી બહારના કોઈ ઇન્સેક્ટ જે છે એની અંદર ઘૂસવાની અથવા એની ઉપર એટેક કરવાની કોઈ પણ કોશિશ કરે તો એની માટે એક રક્ષણ પૂરું પાડવાનું કામ જે છે એ સિલિકોન લેયર કરે છે. બરાબર. સિલિકોન કેન બી ડિપોઝિટ બાય ધ પ્લાન્ટ એટ ધ સાઇટ ઓફ ઇન્ફેક્શન બાય ફંગસ ટુ કોમ્બેટ પેનેટ્રેશન ઓફ ધી સેલ વોલ બાય ધી એટેકિંગ ફંગસ. બરાબર. ઘણીવાર આપણે ઘણા છોડની ઉપર સફેદ વ્હાઇટ કલરનું એક પડ જોવા મળે છે આપણને, જે મિલીબગ કહેવામાં આવે છે, એને આપણે મિલીબગ કહીએ છીએ. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફંગીસ. બરાબર. એ ફૂગ છે એક પ્રકારની. તો આ સિલિકોન લેયર જે છે એ ફંગસને અંદર એન્ટર થવા માટે રોકવાનું કામ કરે છે. બરાબર. પેનેટ્રેશન ઓફ ધી સેલ વોલ બાય ધી એટેકિંગ ઓફ ફંગસ, એટલે એક પ્રોટેક્શન જે છે એ આપવાનું કામ કરે છે. સિલિકોન હેઝ નોટ ડિટરમાઇન્ડ એસેન્શિયલ ફોર ઓલ પ્લાન્ટ બટ મે બી બેનિફિશિયલ ફોર મેની પ્લાન્ટ. બરાબર. બધા છોડમાંથી અથવા બધા પ્લાન્ટ માટે સિલિકોન જે છે એ અગત્યનું નથી, પણ એની બેનિફિશિયલ એ છે એ ઘણા પ્લાન્ટની અંદર મદદરૂપ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ક્લોરિન. Chlorine is involved of osmosis in cell the ionic balance necessary for plant to take up mineral element and in photosynthesis. ક્લોરિન જે છે એ ઓસ્મોસિસ એક્ટિવિટીની અંદર અને આયોનિક બેલેન્સ એક્ટિવિટીની અંદર સારો એવો રોલ ભજવે છે. બરાબર. તો આ સાથે આપણું જે છે ન્યુટ્રિયન્ટ જે છે એ આપણા લગભગ બધા પૂરા થઈ ગયા છે. પ્લાન્ટ ન્યુટ્રિયન્ટનો એક ટોપિક આવે છે તમારે, એની અંદર તમારે માઇક્રો ન્યુટ્રિયન્ટ અથવા મેક્રો ન્યુટ્રિયન્ટ બેમાંથી એક પૂછાઈ શકવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અથવા પર્ટિક્યુલર પણ તમને પૂછી શકે કે રાઇટ અબાઉટ આયર્ન, રાઇટ અબાઉટ મેંગેનીઝ, રાઇટ અબાઉટ નાઇટ્રોજન. બરાબર. કોઈ પણ એલિમેન્ટ જે છે એની વિશે ડિટેલની અંદર પૂછી શકે. તો તમે મારો વિડીયો જે છે એ પોઝ કરી આ જે એક્ટિવિટી જે છે અથવા આ જે રાઇટિંગ જે છે એ તમે એક બુકમાં લખજો ને પરીક્ષામાં પણ તમારે આ જ વસ્તુ જે છે એ લખવાની છે. તો આ સાથે આપણે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્સેક્ટિસાઇડ પૂરું થાય છે, હર્બિસાઇડ પૂરું થાય છે અને પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ જે છે એ પણ કમ્પ્લીટ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે આના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અને હોર્મોન્સ
એની વિશે વિગતે ચર્ચા કરશું. એના 2-3 જે તમારા હોર્મોન્સ જે છે, પ્લાન્ટ હોર્મોન્સ જે છે, ઓક્સિન અને ઝિબ્રેલિન, એની વિશે પણ આપણે માહિતી લઈશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાજર થશું રેગ્યુલેટર એન્ડ હોર્મોન્સ સાથે. બરાબર. થેન્ક યુ.